નમસ્કાર મિત્રો, હું બાબુ પટેલ EduSuffer.com વતી આપને આવકારું છું. મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા એની સમજ આપતો એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કરેલો છે. મને આશા છે કે આ આપને પસંદ આવશે અને આપના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા માટે ફાયદાકારક થશે. આપણે સૌ પ્રથમ માધ્યમિક શિક્ષણ બોર્ડની જે વેબસાઇટ છે એને ઓપન કરીશું. www.gseb.org ખોલતા આવા જ પ્રકારનું આપણને જોવા મળશે. સૌ પ્રથમ gseb.org ખોલ્યા પછી અહીંયા આગળ લખેલું છે 10 સ્ટુડન્ટ એક્ઝામ રજિસ્ટ્રેશન. એના ઉપર ક્લિક કરતાં આવા જ પ્રકારનું બીજું નવું ટેબ ખોલશે. નવા ટેબની અંદર હવે અહીંયા આગળ બધા જ પ્રકારની માહિતી મૂકેલી છે. જો તમે આ કેમ રજિસ્ટ્રેશન કરવું એના માટેની સમજ મેળવવા માગતા હો તો અહીંયા આગળ ક્લિક કરતાં તમને PDF ફાઇલ ગુજરાતીમાં જોવા મળશે. અહીંયા આગળ ક્લિક કરતાં અંગ્રેજીમાં જોવા મળશે અને ચલણમાં કેવી રીતે ભરવું એના સમજ આપતું એક PDF ફાઇલ છે. અહીંયા આગળ ક્લિક કરતાં તમને જોવા મળશે. અને મિત્રો, તમને જો આ ફોર્મ ભરવામાં ક્યાંય તકલીફ પડતી હોય તો અહીંયા આગળ 1800233550 પર ફોન કરી અને તમે સવારના 10થી સાંજના 6 વાગ્યા સુધી માહિતી મેળવી શકો છો. હવે સૌ પ્રથમ આપણે અહીંયા આગળ લખેલું છે ક્લિક હિયર ટુ લોગિન. અહીંયા આગળ ક્લિક હિયર કરતાં આવા જ પ્રકારનું નવું ટેબ ખોલશે, જેની અંદર તમે અહીંયા આગળ સ્કૂલનો ઇન્ડેક્સ નંબર, તમારો જે શાળાનો ઇન્ડેક્સ નંબર હોય એ નાખી અને એનો પાસવર્ડ નાખીને અહીંથી લોગિન થશો એટલે સૌ પ્રથમ તમને આવા જ પ્રકારનું એક ચિત્ર જોવા મળશે. હવે અહીંયા આગળ તમે 10મા ધોરણના વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરો છો એટલે અહીંયા આગળ 10th સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું. આવા જ પ્રકારનું માહિતી જોવા મળશે. અહીંયા આગળ તમારી સ્કૂલનું નામ હશે, તમારા પ્રિન્સિપાલનો નંબર હશે, તમારી શાળા શાળાનો કયો ઝોન છે એ બતાવશે, એનું સેન્ટર કોડ શું છે, પછી ઝોનનું નામ શું છે, તમારી શાળાના વિદ્યાર્થીઓ કયા સેન્ટરની અંદર પરીક્ષા આપી રહ્યા છે એનું નામ બતાવશે. હવે મિત્રો, જ્યારે વિદ્યાર્થીઓ નિયમિત એના ઉપર અહીંયા આગળ ઓલરેડી શરૂઆતમાં રેગ્યુલર વિદ્યાર્થી ઉપર ક્લિક કરેલી છે, પણ જો રિપીટર વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું હોય તો અહીંયા આગળ ક્લિક કરવાની. અને જો આઇસોલેટેડ એટલે કે કોઈ એક જ વિષયની પરીક્ષા આપતો હોય, ખાસ કરીને કોઈ જૂના વિદ્યાર્થી હોય અને અંગ્રેજીની આપતા હોય અથવા કોઈ ચિત્રની અથવા કમ્પ્યુટરની આપતા હોય, અહીંયા આગળ એની માહિતી ભરવા માટે અહીંયા ક્લિક કરીશું. પણ મોટાભાગના અત્યારે જે સમજ આપવામાં આવે છે એ રેગ્યુલર વિદ્યાર્થીઓની સમજ આપતો વિડીયો છે એટલે અહીંયા આગળ ઓલરેડી એના ઉપર ક્લિક હશે જ. હવે સૌ પ્રથમ અહીંયા આગળ ક્લિક કરીશું એટલે અહીંથી જે તમારા કમ્પ્યુટરમાંની ફાઇલ છે એ ફાઇલ અહીંથી સિલેક્ટ થશે અને અહીંથી અપલોડ ઉપર ક્લિક કરતાં આવા જ પ્રકારનો વિદ્યાર્થીનો અહીંયા આગળ ફોટો આવી જશે, અપલોડ થઈ અને આવી જશે. હવે વિદ્યાર્થીને અહીંયા આગળ આપણે માહિતી ભરવાની છે. સ્ટુડન્ટ જનરલ ઇન્ફોર્મેશન. સૌ પ્રથમ વિદ્યાર્થીનો અહીંયા આગળ એની અટક લખીશું. જે અહીંયા આગળ જો મિત્રો ખાસ સમજો, જે ફૂંદડીવાળી અહીંયા આગળ સ્ટારની નિશાની બતાવે છે એ માહિતી ભરવી ફરજિયાત છે. એટલે વિદ્યાર્થીને અહીંયા આગળ અટક લખવાની છે. પણ ઘણીવાર એવું બને કોઈ રાજસ્થાનથી આપણા ગુજરાતની અંદર વિદ્યાર્થી આવેલો તો એની રાજસ્થાનની અંદર અટક લખતા નથી, તો એવા સમયે શું કરવાનું? તો અહીંયા આગળ પોઈન્ટ ડોટ કરી દેવાનો, અટક ન હોય તો ડોટ કરી દેવાનું. હવે વિદ્યાર્થીનું અહીંયા આગળ નામ લખવાનું, ત્યાર પછી એના પિતાનું નામ લખવાનું, અહીંયા આગળ વિદ્યાર્થીની જન્મ તારીખ દાખલ કરવાની, ત્યાર પછી વિદ્યાર્થી શાળામાં ક્યારે દાખલ થયો એ અહીંયા આગળ ભરવાનું. ત્યાર પછી પ્રાઇમરી સ્કૂલ ટાઈપ, એ પ્રાથમિક શાળાની અંદર કયા પ્રકારની પ્રાથમિક શાળામાં એ ભણેલો છે, ધોરણ 7 અથવા 8ની અંદર. જો જિલ્લા પંચાયત સંચાલિત જો પ્રાથમિક શાળા હોય તો ડિસ્ટ્રિક્ટ ઉપર, જો નગરપાલિકા સંચાલિત હોય તો સિટી ઉપર ક્લિક કરીશું. અને જો ખાનગી પ્રાથમિક શાળામાં ભણેલો હોય તો પ્રાઇવેટ ઉપર, અને જો એ કોઈ નવોદય વિદ્યાલય અથવા તો કેન્દ્રીય વિદ્યાલયમાં ભણેલો હોય તો અહીંયા આગળ ક્લિક કરીશું. અથવા એના સિવાયની બીજી વિદ્યાલય હોય તો અહીંયા આગળ અધર્સ ઉપર. ત્યાર પછી અહીંયા આગળ હવે તમારી શાળા કયા માધ્યમની છે એ માધ્યમ અહીં સિલેક્ટ કરવાનું. ગુજરાતી માધ્યમ આપણે સિલેક્ટ કરીશું, અંગ્રેજી માધ્યમની હોય તો અંગ્રેજી સિલેક્ટ કરીશું. હવે ત્યાર પછી જે વિદ્યાર્થી છે, વિદ્યાર્થીના માતા પિતા અથવા એના વાલી કયા પ્રકારનો ધંધો કરે છે એની અહીંયા આગળ વિગત આપણે દાખલ કરીશું. જો વિદ્યાર્થી પિતાશ્રી આમાંથી લાગુ ન પડતા હોય, કોઈ વર્કર હોય તો અધર્સ ઉપર ક્લિક કરી અને આપણે વર્કર એવું લખીશું. ત્યાર પછી એના પિતાશ્રી છે અથવા એના જે મધર છે એની આવક કેટલી છે તો એ અહીંથી સિલેક્ટ કરીશું. એના પિતાશ્રી અહીંયા આગળ આવક સિલેક્ટ કરીશું. ત્યાર પછી અહીંયા આગળ વિદ્યાર્થીનો જનરલ રજિસ્ટર નંબર. મિત્રો, આ ખાસ ખબર રાખવાની છે. જ્યારે પણ આપણે વિદ્યાર્થીનો જનરલ રજિસ્ટર નંબર નાખીએ ત્યારે બહુ ચોકસાઈ રાખીએ, કારણ કે જ્યારે ફોર્મ ભર્યા પછી સેવ કર્યા પછી આ જનરલ રજિસ્ટર નંબરમાં ફેરફાર કરી શકાતો નહીં. બીજી બધી જ માહિતીની અંદર ફેરફાર કરી શકાય છે, પણ આ GR નંબરની અંદર ફેરફાર થઈ શકશે નહીં, એટલે ખાસ ખબર રાખવાનું. ત્યાર પછી વિદ્યાર્થી કયા રાજ્યનો વતની છે. જો ગુજરાતનો તો હશે તો અહીંયા આગળ ગુજરાતના ઉપર ક્લિક હશે જ.
પણ બીજા રાજ્યનો હોય તો અહીંયા આગળ ક્લિક કરવાનું, અથવા બીજા કોઈ દેશનો હોય તો અહીંયા આગળ ક્લિક કરી અને અહીંયા આગળ આપણે એનું સ્ટેટ કયું છે એ પસંદ કરીશું. ત્યાર પછી વિદ્યાર્થીની કાસ્ટ સિલેક્ટ કરીશું. એસસી માટે અહીંયા, એસટી માટે અહીંયા ક્લિક કરીશું. ઓબીસીનો હોય તો અહીંયા આગળ ક્લિક કરીશું, અને જો જનરલ જાતિનો હોય તો અહીંયા આગળ સિલેક્ટ કરીશું. ત્યાર પછી એની જેન્ડર એટલે કયા પ્રકારની જાતિ ધરાવે છે, મેલ કે ફિમેલ. છોકરો હોય તો મેલ ઉપર અહીં ક્લિક કરીશું, અને છોકરી છે તો ફિમેલ ઉપર. જો વિદ્યાર્થીનું આધાર કાર્ડ હોય તો અહીંયા આગળ આધાર કાર્ડનો નંબર લખીશું. ત્યાર પછી વિદ્યાર્થીના જે માતા પિતા છે જો બીપીએલ લાભાર્થી હોય તો યસ ઉપર ક્લિક કરીશું. ન હોય તો એને ઓલરેડી નો ઉપર ક્લિક હશે. બીપીએલ લાભાર્થી હોય તો એનો અહીંયા આગળ એનો નંબર લખીશું, કાર્ડ નંબર. વિદ્યાર્થી માઇનોરિટી એટલે કે લઘુમતી કોમનો હોય તો યસ ઉપર ક્લિક કરીશું. ન હોય તો ઓલરેડી નોના ઉપર ક્લિક હશે. માઇનોરિટીના હોય તો અહીંયા ક્લિક કરતાં અહીંયા આગળ ઓપ્શન ખુલશે, એમાંથી એ કયા પ્રકારની માઇનોરિટી જે હોય એ આપણે સિલેક્ટ કરીશું. ત્યાર પછી એક અહીંયા આગળ ઓપ્શન છે ઇન વિન્ડો ચાઇલ્ડ. જો એની માતા છે એ વિધવા હોય તો યસ ઉપર ક્લિક કરીશું. ન હોય એટલે આપણે અહીંયા ક્લિક કરવાની જરૂર નથી, હોય તો જ ક્લિક કરવાની છે. હવે વિદ્યાર્થીના કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન ભરવાનું છે, તો અહીંયા આગળ એના પિતાનું સરનામું લખવાનું છે, કઈ શેરીમાં છે, કયા મોહલ્લામાં છે, અથવા કયો ઘર નંબર ધરાવે છે, એ માહિતી અહીંયા આગળ ભરવાની છે. ત્યાર પછી એના પિતાનું અથવા તો વિદ્યાર્થીનું અહીંયા આગળ ઈમેલ આઈડી નાખવાનું છે. પણ મિત્રો, મોટેભાગે ગામડાની જે શાળાઓ છે એની અંદર વિદ્યાર્થીના પિતા અથવા વિદ્યાર્થીનું ઈમેલ આઈડી નહીં હોય, તો એવા સમયે તમે અહીંયા આગળ ઈમેલ આઈડી નાખવું ફરજિયાત છે. એટલે તમારા સ્કૂલનું અથવા તો તમારા પ્રિન્સિપાલનું અથવા તો એના વિદ્યાર્થીના વર્ગ શિક્ષકનું ઈમેલ આઈડી અહીંયા નાખી શકો છો. હવે જ્યારે તમે તમારા સ્કૂલના ઇન્ડેક્સ નંબરથી લોગિન થશો ત્યારે તમારી જે શાળા જે જિલ્લાની અંદર આવેલી છે એ જિલ્લો ઓટોમેટિક અહીંયા જનરેટ થયેલો જશે. પણ જો વિદ્યાર્થી છે એ જે શાળા જે જિલ્લામાં આવેલી હોય એના સિવાયના જિલ્લાનો હોય તો તમારે અહીંથી પસંદ કરવાનો જિલ્લો. ત્યાર પછી એ કયા તાલુકાનો છે એ તાલુકો પસંદ કરવાનો. જે શાળા હશે એ તાલુકાનો અહીંયા આગળ ઓલરેડી જનરેટ થયેલો જ હશે, પણ ન હોય તો તમારે અહીંયા આગળ પસંદ કરવાનું. વિદ્યાર્થી કયા ગામનો છે એ અહીં પસંદ કરવાનું. ત્યાર પછી વિદ્યાર્થીનો અહીંયા આગળ પિનકોડ નંબર નાખવાનો, ટેલિફોન નંબર એસટીડી કોડ સાથે નાખવાનો, એ ફરજિયાત નથી. પણ વિદ્યાર્થીનો મોબાઈલ નંબર એના પિતાનો, વિદ્યાર્થીનો અથવા એના પિતાનો મોબાઈલ નંબર નાખવો ફરજિયાત છે. હવે જો વિદ્યાર્થી છે એ કોઈપણ પ્રકારની ખૂડખોપણ ધરાવતો હોય એટલે કે ડિસેબલ્ડ હોય તો અહીંયા આગળ જો વિદ્યાર્થી ખૂડખોપણ ધરાવતો હોય તો યસ ઉપર ક્લિક કરી અને અહીંયા આગળ એનું મેડિકલ સર્ટિફિકેટ અપલોડ કરીશું. કયા પ્રકારની ખામી ધરાવે છે એ અહીંથી સિલેક્ટ કરીશું અને એની ટકાવારી. ત્યાર પછી હવે વિદ્યાર્થીની જો તમારો જે શાળા છે એ ગુજરાતી માધ્યમની છે તો આ સેકન્ડ લેંગ્વેજ અને આ ઓપ્શનલ વિષય છે સ્કૂલ કક્ષાના, એ બંને સિવાયના બીજા બધા વિષયો ઓટોમેટિક જનરેટ થઈ ગયા છે. તો સેકન્ડ લેંગ્વેજની અંદર અહીં ક્લિક કરતાં તમારી શાળામાં જે ચાલતો હોય વિષય એ પસંદ કરવાનો, અને અહીંયા આગળ ઓપ્શનલ વિષયની અંદર તમારી શાળામાં જે ચાલતો હોય એ વિષય પસંદ કરવાનો. જોઈએ આગળ, અહીંયા આગળ સેકન્ડ લેંગ્વેજ તમારા જે શાળામાં ચાલતો હોય અહીંથી પસંદ કરવાનો. ત્યાર પછી ઓપ્શનલ વિષયમાં તમારી શાળામાં જે વિષય ચાલતો હોય એ અહીંથી સિલેક્ટ કરવાનો. હવે તમે સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક આવું ફોર્મ આવી જશે. બોર્ડ કેટલા વિષયની પરીક્ષા લેશે એટલે એક વિષયની તમારી શાળા લેશે. હવે અહીંયા આગળથી વિદ્યાર્થીનો જે સહીનો નમૂનો છે એ અહીંથી અપલોડ કરવાનો છે. અપલોડ ઉપર ક્લિક કરીશું તો આવા જ પ્રકારની એની સહી અપલોડ થઈ જશે. હવે સહી અપલોડ થયા પછી અહીંયા આગળ સેવ બટન ઉપર આપણે ક્લિક કરતાં આ વિદ્યાર્થીની બધી જ માહિતી સેવ થઈ જશે, અને સેવ થતાં જ આવા જ પ્રકારનો આપણને મેસેજ જોવા મળશે. એ મેસેજની અંદર અહીંયા આગળ સ્ટુડન્ટનો આઈડી નંબર, એપ્લિકેશન નંબર અહીં બતાવે છે, અને ઓકે ઉપર ક્લિક કરતાં આ વિદ્યાર્થીની બધા જ પ્રકારની માહિતી સેવ થાય છે, અને આપણને આવા જ પ્રકારનો નવો સંદેશ જોવા મળે છે. જો હવે અહીંયા આગળ આ વિદ્યાર્થીની બધા જ પ્રકારની માહિતી ભરાઈ ગઈ છે અને એ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. આ એનો સ્ટુડન્ટ આઈડી નંબર, એપ્લિકેશન નંબર જનરેટ ઓટોમેટિક થાય છે. એટલે એપ્લિકેશન નંબરની અંદર મિત્રો આ સ્ટુડન્ટ આઈડીની અંદર જનરલ રજિસ્ટર નંબર હશે એ અહીં બતાવશે, અને એ જેટલા ફોર્મ શાળામાંથી ભરણા હશે એ એનો નંબર અહીં બતાવશે. અને હવે નવા જ વિદ્યાર્થીનું જો ભરવું છે તો અહીંથી ક્લિક કરી અને આગળ જે સમજ આપી એ પ્રમાણે આપણે ભરી શકીશું. મિત્રો, આ વિડીયો બનાવવા માટે જેના સંદર્ભનો ઉપયોગ કરલો એવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો હું એજ્યુસેફર ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને મિત્રો, આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે.